રાજકોટના ઐશ્વર્યા ગામના લોકો ગૌચરની જમીનમાં થયેલા કૌભાંડને લઈને સતત બીજા દિવસે ઉપવાસ પર ઉતર્યા છે। રાજકોટ જિલ્લાના યુવા ભાજપના મહામંત્રી અને સરપંચ રોહિત ચાવડા ગામના લોકો સાથે ઉપવાસ પર છે। ગામની ગૌચરની જમીન જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરટના ટ્રસ્ટને અપાઈ દેવા હોવાનો આરોપ છે, જેને લઈ ઉપવાસ આંદોલન કરી ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। સરપંચે પણ ચીમકી આપી છે કે જરૂર પડે તેઓ અન્નની સાથે જળનો પણ ત્યાગ કરશે। ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાએ પણ ગ્રામજનોના આંદોલનને ટેકો આપ્યો છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી। પરાક્રમ, ગૌચરની જમીન બચાવવા માટે હાલ ઉપવાસ કરી રહ્યા છે આ ગ્રામજનો, શું માંગ છે તેમની? જે ચોક્કસ ગ્રામજનો અત્યારે ઉપવાસ પર બેઠા છે। આપણે જે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ગામના સરપંચ આપણી સાથે છે, આપણે સરપંચ સાથે વાત કરીશું અને તેમની પાસે નકશો પણ છે। સરપંચ, આ નકશાની અંદર બતાવો કઈ રીતે જમીન યુવા ભાજપના જે પ્રમુખ છે તેમના દ્વારા કઈ જમીન પચાવી પાડવામાં આવી છે, કેમ કે ગૌચરની જમીન છે અને અહીંયા માલધારીઓની વસ્તી વધારે છે। હાજી પરાક્રમસિંહ, તમારા દ્વારા હું એક કહેવા માંગુ છું તંત્રને કે આ મારું ગૌચર છે। આ આખો સર્વે નંબર 24નો જે છે એ આ જગ્યા ઉપર અમે અત્યારે હાલ બેઠા છીએ। આ જગ્યાને ટ્રસ્ટે ફાળવવામાં, જે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવી આ જગ્યા છે। આ એક કટકો નથી, આ આખો સર્વે નંબર અહીંથી તમે લેશો, સર્વે નંબર નવો અમારો 24 અને જૂનો 248 પૈકી એક, આ આખો સર્વે નંબર 1 બોલે। જે તે વ્યક્તિએ આ આખો જગ્યાને ખરાબો બતાવ્યો હતો અને હાલમાં પણ તમે આ લીટી જોઈ શકો છો, હજી લીટી બાદ નથી કરેલી। આ લીટીથી અંદરની જેટલી જગ્યા હતી એટલી ખરાબા દર્શાવેલી હતી, ત્યારબાદ હુકમ કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા। કઈ જમીન પચાવી પાડવામાં આવી છે તમે નકશામાં બતાવો। આ જ જગ્યા ઉપર છે। કેટલી જમીન છે? 10 એકર છે। કેટલા કરોડ રૂપિયાની થાય છે? 60 થી 50 થી 60 70 કરોડની જગ્યા ગૌચરની જગ્યા હજી અમારી પાસે જ કબજો છે, પણ તંત્રને અમે ખુલ્લું કહી છીએ આ જગ્યા અમારી રહેશે, અમારી પાસે કબજો છે અને અમારી પાસે રાખશું। તમે યુવા ભાજપના મહામંત્રી છો, આમ છતાં હજી ભાજપના એક પણ આગેવાન આવ્યા નથી। આ સાથે જ પ્રશાંત કોરટ શું કહી રહ્યા છે? પ્રશાંતભાઈ કોરટ અમને હજી કઈ વાતચીત નથી થઈ, પણ ભાજપને અત્યારે એક અમારે પેટા ચૂંટણીના હિસાબે અમારા કાર્યકર્તા બધા એમાં બીજી છે, આવશે એ અમને ચોક્કસ માહિતી છે। અને મોહનભાઈ સાથે મારે વાત થઈ, મોહનભાઈ પણ આજે ટૂંક સમયમાં જ હમણાં આવે છે, એ પણ એની કોઈ કાર્યક્રમમાં બિઝી હતા એના હિસાબે એ નથી આવી શક્યા, બાકી આવશે। અને અમે કોઈને બોલાવ્યા નથી, અમે આ છાવણીની અંદર બધા એનો અભિપ્રાય દેવા માટે આવે છે સામેથી મને ફોન કરીને। કેટલા દિવસ ઉપવાસ આંદોલન યુવાનો જોડાવાના છે અને આજે આખું ગામ જોડાયું છે? આજે ને કાલથી જ આખું ગામ હતું અમારું, અને આજે અમે કાલથી અમે 8 જણા અને ગામના જે 150 થી 200 જણા હતા એ અમે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો ટાઈમ છે, અને અમે 8 જણા અમરના ઉપવાસ છીએ। અને કાયમ માટે જો આ વસ્તુ અમે મરણા સુધીનું લખ્યું છે તો પરાક્રમસિંહ અમે અમારી આ ખાનદાની છે, અમારા લોહીમાં અમે આહિર છીએ। અમે કોઈ એવું હાલી મવાલી નથી કે અમે ઊભા થઈને વયા જવું, અમારા લોહીમાં છે અને કૃષ્ણના વંશ છે, અને ગાયો માટે ખપી જવા પણ અમારા થઈ જાય પારિયા તો અમને બેટર છે। ચોક્કસ આ જમીન છે, કરોડો રૂપિયાની જમીન છે, ગામના લોકો જોડાયા છે ઉપવાસ આંદોલનની અંદર। બહેનો પણ એને બાકાત નથી, ત્યારે બહેનો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બાજુમાં જે ઉપવાસ છાવણી છે તેની અંદર બહેનો બેઠા છે, બહેનો સાથે આપણે વાત કરીશું। બેન, શું કહેશો, જે તમારા ગામની જે જમીન છે તે પચાવી પાડવામાં આવી છે, અહીંયા પેલા પશુઓને ચરાવવામાં આવતા હતા? અમારે અમારી જમીન જોઈશી, વર્ષો પહેલાની જમીન છે, ગાનો ગૌસર હશે, અમે અહીંયા માટે અહીંયા બેઠા છે અપવા માથે બધાય અટાણે જણ બાયું બધાય બેઠા છે। અમારે અમારી ગૌસરા જોઈશી, ભેંસું ગાયું અમારે ક્યાંય શરણ છે નહીં। બેન, આ જમીન છે ત્યાં ગાયો ભેંસો ચરાવવામાં આવતી હતી અને આ જમીન ક્યારથી પચાવી પાડવામાં આવી છે? હમણાંથી જેને લઈ લીધી છે ને આ જમીન અમારી છે, વર્ષો જૂની છે ને અમારે આ જમીન જોઈ છે। ચોક્કસ અહીંયા બહેનો પણ અત્યારે ઉપવાસમાં બેઠા છે અને ખાસ કરીને આખું ગામ આ ઉપવાસની અંદર જોડાયું છે। હું જમીન બતાવવાનો પ્રયાસ કરીશ। રાજકોટની ભાગોળે 60 કરોડ રૂપિયાથી વધારે 10 એકર જમીન છે તે પચાવી પાડવાની વાત છે, જેને લઈ અને ગામ લોકો આ ગૌચરની જમીનને લઈને માલધારી સમાજ અને ગામના જે લોકો છે, સરપંચ સહિતના આગેવાનો છે તે અત્યારે ઉપવાસમાં બેઠા છે। અને જે કહી શકાય કે કરોડો રૂપિયાની જે જમીન છે તે પ્રશાંત કોરાટ યુવા ભાજપના પ્રમુખ છે તેમના દ્વારા પચાવી પાડવામાં આવી છે તેવી ગામ લોકોનો આક્ષેપ છે। સરકાર દ્વારા તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા જોઈએ। ગામ લોકો અત્યારે અમરનાથ ઉપવાસ કરી રહ્યા છે અને ખાસ કરીને આ જ રીતે તેમનો ઉપવાસ ચાલુ રહેશે। અને ગૌચરની જમીન જે પચાવી પાડવામાં આવી છે તેને લઈ અને 2014ની અંદર જે કલેક્ટર છે તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય આ જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો છે અને ગામ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે।